બનાસકાંઠા જિલ્લાના ડીસા અને વડગામ પંથકમાં આ વર્ષે ખેડૂતોએ ગત વર્ષના સારા ભાવની આશાએ મોંઘા ભાવના બિયારણ લાવીને મોટે પાયે બટેટાનું વાવેતર કર્યું હતું. જો કે પાક તૈયાર થતાં જ બજારમાં બટેટાના ભાવ ગગડી જતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. ગત વર્ષે જે ભાવ 230 થી 280 નો મળતો હતો તે આ વર્ષે ઘટીને 130 થી 180 એ પહોંચી ગયો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર એક વીઘા દીઠ અંદાજે 30 થી 35 હજારનો ખર્ચ થયો છે, જે વર્તમાન ભાવમાં વસૂલ થાય તેમ નથી. એક તરફ ઉત્પાદનમાં ઘટાડો અને બીજી તરફ નીચા ભાવને કારણે ખેતરોમાં બટેટાના ઢગલા જોવા મળી રહ્યા છે. ખેડૂતો પાસે હવે પાકને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, જ્યાં કિલો દીઠ ₹1.70 નું ભાડું ચૂકવવું પડે તેમ છે, જે આર્થિક બોજામાં વધારો કરે છે. આ કપરી પરિસ્થિતિમાં ખેડૂતો સરકાર પાસે સબસિડી અથવા ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ કરી રહ્યા છે, જેથી તેમને દેવાદાર થતા બચાવી શકાય. બટાકામાં આ વખતે એવું છે ને, કોઈ વેપારી ખરીદવા માલ આવતા નહીં. ગત સાલ એવું હતું તો કોઈ કોલ્ડ સ્ટોરોમાં જગ્યાઓ નથી, એના કારણે વિમાસણ હતું. હવે ખેડૂતો માટે તો પૂરી મુશ્કેલીઓ છે. કોઈ વખત કુદરતી માર પડે, વાવઠું થાય, નુકસાન થાય. કોઈ વખત વેપારીઓની મોનોપોલી હોય તો કોઈ વખત સ્ટોર માલિકોની મોનોપોલીના કારણે ખેડૂતોને તો બહુ જ મોટું નુકસાન થાય છે. સરકાર બીજા મગફળી, રાયડ, એરંડા, બીજા ત્રીજા બાજરીમાં ટેકાના ભાવે ખરીદી કરે છે. એવું બટાકાના ભાવમાં પણ કરવું જોઈએ, કારણ કે બટાકાનું વાવેતર ઉત્તર ગુજરાતમાં પહેલા નંબરનું છે. બટાકાની નગરી તો ડીસા ગણાય છે, અને એના હાથી આખા ઉત્તર ગુજરાતના 5-6 તાલુકો જિલ્લાઓમાં બટાકાનું વાવેતર થાય છે. તો આ વાવેતરમાં લોકોને માર ન પડે અને મુશ્કેલીમાં ખેડૂતો ના આવે એ માટે સરકારે ટેકાના ભાવ જાહેર કરવા જોઈએ, એવું મારું અંગત માનવું છે ખેડૂત અગ્રણી તરીકે. તો સત્વરે આ બાબતે સરકાર કોઈ 2 વર્ષ પહેલાં આ પરિસ્થિતિમાં સરકારે ટેકાના ભાવ કરીને થોડી સહાય આપી હતી, એવું આ વખતે પણ સરકારે અમે સર્વ ખેડૂતો વતી માગણી કરીએ છીએ કે ખેડૂતોને આમાંથી કંઈક ઉગારવા માટે પ્રયત્ન કરે. બટાકામાં ભાવ મળતા નથી. એક તો ઉત્પાદનમાં એકદમ સાઈઝ બનતી નહીં, બરાબર, સાઈઝ વધઘટ રહી છે, અને થોડું ભાવ સારા મળે 300 ઉપરના તો જ અમને પોસાય એવું છે. તો વાવેતર કઈ રીતના કર્યું? વાવેતર કર્યું છે અમે 14 વીઘા, એટલે વાવેતરમાં અમારે 30 થી 35 હજાર રૂપિયા ખર્ચો ચડે છે, વત્તા સ્ટોર ભાડું ચડે, એટલે અમને કોઈ મળતું નથી. અત્યારે લેવાવાળો કોઈ? લેવાવાળું તો હાલ બજાર ખૂબ નીચું છે, હાલ કોઈ લેવાવાળા નથી. વેપારીઓ આવતા નથી. તો સ્ટોરેજમાં મૂકવાનું ભાડું ને બધું? સ્ટોરેજમાં મૂકવાનું ભાડું અમારે 145 રૂપિયા જેવું ચડે. શું અપેક્ષા રાખો સરકાર દ્વારા? અપેક્ષા રાખીએ થોડી અમને વળતર મળે, ખેડૂતોનું થોડું ભાવ મળે તો સારું. અત્યારે બટાકામાં એવી પરિસ્થિતિ છે કે એક તો ખેડૂતોને ઉત્પાદન જેવું જોઈએ એવું મળતું નથી. બીજું કે બટાકામાં આ વખત થોડા સ્ક્રેપ, હોલવાળા એવા રોગ પણ વધારે આવ્યા છે, અને સ્ટોરોમાં લોકો જોડે તોલ આપવા પણ એક વેપારી તરીકે અમારે એમના ખેતરમાંથી બટાકા ઉપાડવા માટે મજૂરોની પણ ક્રાઇસિસ છે. એટલે બધું ભેગું થઈ અત્યારે ખેડૂતની પરિસ્થિતિ બહુ ગંભીર હોતો પણ સાચી. તો એનો માલ ખેતરમાંથી લેવો કેવી રીતના, બહાર કાઢવો કેવી રીતના, નથી કોઈ વેપારી લેવા જતો, કારણ કે વેપારીના જોડે કોઈ સાધન સામગ્રી નથી, કોઈ તોલ નથી, આવું બધું. અને બીજું કે ઉત્પાદન જેના આવ્યું છે એને આવ્યું છે, નથી આવ્યું ને બિલકુલ નથી આવ્યું, અને સામે ભાવ પણ નથી. એટલે ખેડૂતની બચારો લાચાર થઈને બેઠો છે ખેતરમાં વાટ જોઈને વેપારીઓની. સ્ટોરેજમાં મૂકવા હોય તો કઈ રીતે ભાડું ચૂકવવાનું? હવે જ્યારે કોઈ વેપારી માલ લેવા નહીં જાય એટલે એને ખેડૂતના સ્ટોરમાં મૂકવો પડશે માલ. પણ સ્ટોરમાં મૂકે એટલે બારદાન, સ્ટોર ભાડું, ટ્રેક્ટર ભાડું, હમાલી, આ બધાનો ખૂબ મોટો ખર્ચો થઈ જતો હોય છે. એટલે એને અત્યારે નવું વાવેતર કરવું કે આ બટાકા પાછળ ખર્ચો કરવો, એ જ મૂંઝવણનો પ્રશ્ન છે હાલ મોટો. એટલે એકંદરે ખેડૂત હાલ બહુ કપરી પરિસ્થિતિમાં છે.